Hello and welcome to my channel Curious Manushya. I hope you are best of your health and spirit. અને આજે આપણે એક નવા ટોપિક સાથે આવે છીએ જેનું નામ છે સ્કીમ વાઇઝ એક્સપ્લેનેશન કે જેટલી પણ યોજનાઓ સાથે આપે કામ કરવાનું હશે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. અહીં તમારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું આવશે અને એ યોજનાઓ વાઇઝ જે પણ ગ્રાન્ટ આવતી હશે ગ્રામ્ય લેવલે એ યોજનાઓ વિશે જાણકારી બેઝિક મેળવીશું આજે આપણે. અને એમાં કેવી રીતે કામ કરવામાં આવે છે, એની બેઝિક ગાઈડલાઈન કેવી છે અને કયા કયા પ્રકારના કામો લેવાના છે અને કેટલી યોજનાઓ છે એ બધી જ યોજનાઓ વિશે આપણે થોડી થોડી બેઝિક માહિતી મેળવીશું. અહીં તમારે પોલિટિકલ માણસો અને જે પણ ધારાસભ્યો સાંસદો જોડે પણ કામ કરવાનું આવશે. તો એ લોકોની પણ જે ગ્રાન્ટો આવે છે અને ગ્રામ્ય લેવલે જે કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ આવે છે એ બધી જ યોજનાઓ વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે 15મું નાણાં પંચ એટલે કે ફાઇનાન્સ કમિશન દ્વારા જે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને અને ગ્રામ્ય લેવલે ગ્રાઉન્ડ લેવલે જે ગ્રાન્ટ આપવામાં આવે છે એની સૌપ્રથમ આપણે માહિતી મેળવીશું. તો 15મું નાણાં પંચ કરીને ના નામની એ ગ્રાન્ટ આવે છે. એમાં ગામની વસ્તીના ધોરણે એ ગ્રાન્ટ આપવામાં આવે છે કે એ યોજનામાં આ યોજના પંચવર્ષીય યોજના છે, 5 વર્ષ માટે. હાલના સમયમાં નાણાકીય વર્ષ જે ચાલી રહ્યું છે, નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ મહિનાથી શરૂ કરી અને માર્ચ મહિના સુધીના વર્ષને એક નાણાકીય વર્ષ કહેવામાં આવે છે. નોર્મલ રીતે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બરને એક વર્ષ તરીકે ગણીએ છીએ, પણ અહીં નાણાકીય વર્ષની ભાષામાં એપ્રિલથી માર્ચને એક નાણાકીય વર્ષ ગણવામાં આવે છે. એટલે હાલના સમયમાં 24-25નું વર્ષ ચાલી રહ્યું છે. અહીં જાન્યુઆરી 2025માં 24-25નું નાણાકીય વર્ષ એ ચાલુ છે. તો જે નાણાં પંચ યોજના છે એ 5 વર્ષની યોજના છે. 2020-21 થી લઈ અને 24-25 એટલે કે 20-21, 21-22, 2022-23, 2023-24 અને 2024-25 એટલે કે ટોટલ 5 વર્ષની આ યોજના છે. દરેક વર્ષે ઇન્સ્ટોલમેન્ટ વાઇઝ આમાં ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં ગ્રાન્ટ નાખવામાં આવે છે અને એનું પહેલા જ એક પ્લાનિંગ કરી લેવામાં આવે છે અને એ કામો મુજબ એ ગ્રાન્ટોનો ઉપયોગ જે તે સિવિલ વર્કમાં કરવામાં આવે છે. એમાં 3 પ્રકારનું બાયફર્કેશન થયેલું હોય છે. એની પ્રોપર ગાઈડલાઈન જ બનેલી છે, એ મુજબ એ ગ્રાન્ટ આપવામાં આવે છે. તો ગ્રામ કક્ષામાં ટોટલ 3 બાયફર્કેશન કરેલા છે: ગ્રામ કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા. તો ગ્રામ કક્ષામાં 70% ગ્રાન્ટ આપવામાં આવે છે, તાલુકા કક્ષામાં 20% ગ્રાન્ટ આપવામાં આવે છે અને જિલ્લા કક્ષામાં 10% ગ્રાન્ટ આપવામાં આવે છે. એટલે આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ ગામમાં કે કોઈ તાલુકામાં એક્ઝેક્ટ આપણે જોવા જઈએ તો 10 લાખની ગ્રાન્ટ આવેલ હોય તો એમાંથી 7 લાખ એ ગ્રામ કક્ષામાં ગ્રાન્ટ જાય છે, 2 લાખ એ તાલુકા કક્ષામાં જાય છે અને 1 લાખ એ જિલ્લા કક્ષામાં જાય છે. એ રીતે એનું બાયફર્કેશન થયેલું હોય છે. હવે આ ત્રણેય બાયફર્કેશન જે રીતે આપણે જોયું એ રીતે તો એમાં કેવી રીતે કામો કરાવવામાં આવે છે અથવા કેવી રીતે કામો મંજૂર થાય છે એ વિશે આપણે એક બેઝિક માહિતી મેળવીશું. તો ગ્રામ કક્ષાના જે કામો હોય છે એ મંજૂર કરવામાં જે ગ્રામ પંચાયત આપણે કાલે વાત કરી ગ્રામ સભા વિશે, એ ગ્રામ સભામાં ગ્રામ પંચાયતના ઠરાવ ઉપર જે પણ કામો
ગામ લોકોની સંમતિથી મંજૂર કરવામાં આવ્યા હોય એ કામોને આ ગ્રામ કક્ષાની 70% ગ્રાન્ટમાં લેવામાં આવે છે અને એમાં પણ ગાઈડલાઈન નક્કી થયેલી છે કેન્દ્ર સરકાર તરફથી. એ ગાઈડલાઈનોમાં ટાઈડ એન્ડ અનટાઈડ વર્ક એટલે કે ટાઈડ વર્ક એટલે ફરજિયાત કામો લેવાના હોય છે. એ ફરજિયાત કામોમાં પણ કામના ભાગ કરવામાં આવ્યા હોય છે કે ફરજિયાત કામોમાં પાણીના કામો અને સ્વચ્છતાના કામો. તો પાણીના કામો અને સ્વચ્છતાના કામોનો બે સરખા ભાગ કરવામાં આવે છે. એમાં હાલના સમયમાં 60% ગ્રાન્ટ એ ટાઈડ ગ્રાન્ટમાં લેવામાં આવે છે અને 40% એ અનટાઈડ એટલે કે બેઝિક કામો કહી શકાય એને. તો ટાઈડ વર્કમાં પાણીના કામો અને સ્વચ્છતાના કામો આવે અને અનટાઈડમાં સિવિલ વર્ક જેવું કે પેવર બ્લોક, સીસી રોડ એ બધા કામો એ બેઝિક અથવા અનટાઈડ કામોમાં લેવાના હોય છે. ટાઈડ વર્કમાં આપણે જોઈએ કે પાણીની પાઇપલાઇન છે, કોઈ સ્નાનઘાટ બનાવવાનો હોય, કોઈ પાણીનો બોર બનાવવાનો હોય, એ બધા એ ફરજિયાત કામોમાં સરકારની નીતિ મુજબ દરેક ગામે અને દરેક ઘરમાં પાણી પહોંચાડવા સુધીની જે પાઇપલાઇનો છે એ ટાઈડ કામોમાં લેવામાં આવે છે. અને બીજા પ્રકારના ટાઈડના કામોમાં સ્વચ્છતાના કામો, ગટર લાઇનના કામો, કોઈ ગામમાં સ્વચ્છતા માટે કોઈ મોટી કચરા ટોપલીઓ, કોઈ કચરાની ઈ રિક્ષાઓ, એ બધું કામો લેવામાં આવે છે. આ ફરજિયાત ગ્રાન્ટ છે. એટલે ઉદાહરણ તરીકે ફરીથી આપણે જોઈએ, ધારો કે કોઈ 70%ની ગ્રાન્ટમાં ઉદાહરણ 10 લાખનું લઈએ આપણે, તો 10 લાખમાં ટાઈડ કામો એ 60% મુજબ એટલે કે 6 લાખના થાય અને અનટાઈડ કામો એ 4 લાખના થાય. એ 6 લાખ પૈકી પણ બે ભાગ પડે કે 3 લાખ એ પાણીના કામો અને બાકીના 3 લાખ એ સ્વચ્છતાના કામો, ગટર લાઇનના કામો અથવા સ્વચ્છતાના કામોમાં લઈ શકાય. પાણીના કામોમાં પંચાયતે કામો સૂચવવાના રહેશે, જેમાં ગાઈડલાઈન મુજબના કામો મંજૂર કરવામાં આવશે અને ઓનલાઈન પોર્ટલ પરથી એની નોંધણી કરવામાં આવે છે. જે આપણે પ્રથમ વાત કરી હતી એ ગ્રામસભાના ઠરાવો, અને એ ગ્રામસભાના ઠરાવોને એનું એક પોર્ટલ બનાવવામાં આવેલ છે ઈ ગ્રામ સ્વરાજ કરી, અને એ પોર્ટલ ઉપર એની કોપીને અપલોડ કરવામાં આવે છે અને એ જ કામોને ગ્રામ પંચાયત ખાતે મંજૂર કરવામાં આવે છે. હવે આપણે જે પ્રથમ વાત કરીએ એ રીતે તાલુકા કક્ષાના 15મું નાણાં પંચ યોજના વિશે જ હાલ વાત ચાલી રહી છે. બ્લોક લેવલ મતલબ તાલુકા લેવલના કામો એ 20% ગ્રાન્ટ એમાં ફાળવવામાં આવે છે. એ યોજના 20% યોજના કહેવામાં આવે છે, એટલે તાલુકા કક્ષા. એ કામો કેવી રીતે મંજૂર થાય છે? તો એ કામો એ જે તે તાલુકા પંચાયતનું માળખું જે સમજ્યા હતા એ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં એ તાલુકા કક્ષાના કામોની ગાઈડલાઈન મુજબ એની મંજૂરી આપવામાં આવે છે અને એ મંજૂરી બહાલી માટે જિલ્લા પંચાયતમાં જાય છે અને એ મંજૂર કરી અને જે તે તાલુકામાં મોકલાવવામાં આવે છે અને એ કામોનું અમલીકરણ અને એ વિકાસના કામો શરૂ થાય છે. તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મંજૂર કરી જે કામને ટાઈડ અને અનટાઈડમાં જે રીતે આપણે ગ્રામ પંચાયતના 70%ના કામોનું બાયફર્કેશન કર્યું એ જ રીતે તાલુકા કક્ષામાં પણ એવા જ આવે છે, પણ અહીં મોટા કામો લેવામાં આવે છે. ગ્રામ કક્ષામાં નાના કામો પણ લઈ શકાય છે ગ્રામ પંચાયતના ઠરાવો મુજબ. અહીં અમુકથી મોટા કામો જ લઈ શકાય છે કે 1 લાખથી વધુની રકમના જે પણ કામો આવે છે એ આ યોજનામાં લઈ શકાય છે. એનાથી ઓછી રકમના કામો એ તાલુકા કક્ષામાં સૂચવી શકાતા નથી અને જિલ્લા પંચાયતના ને અહીં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં એની ચર્ચા કરીને મોકલી આપવામાં આવે છે અને બહાલી મેળવવામાં આવે છે જિલ્લા પંચાયતમાંથી. અને
આમાં જેમ વાત કરી કે 1 લાખથી ઓછા કામો લઈ શકાતા નથી. હવે આપણે છેલ્લું સ્ટેજ ડિસ્ટ્રિક્ટ લેવલની ગ્રાન્ટ એટલે કે 10%ની ગ્રાન્ટની ચર્ચા કરીશું. તો એમાં આપણે જોયું હતું તેમ જિલ્લા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના ઠરાવમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ કામોની ચર્ચા કરવામાં આવે છે અને કામો મંજૂર કરવામાં આવે છે. અને જે તે વિસ્તારના જે સભ્યો હોય જિલ્લા પંચાયતના ડેલિગેટ હોય એ ડેલિગેટો દ્વારા આ કામો સૂચવવામાં આવે છે અને જે તે વિસ્તારમાં ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ગાઈડલાઈન મુજબ 5 લાખથી ઓછા કામો લઈ શકાતા નથી એટલે કે મોટા કામો. જેમ જેમ સ્ટેજ ઉપર જતું જશે તેમ તેમ એની ગાઈડલાઈનો અને એની મંજૂરીના પ્રકારો પણ બદલાતા જશે અને મોટા કામો લઈ શકાય છે. એટલે કે આ એક 15મું નાણાં પંચ 15 ફાઇનાન્સ કમિશન ની આપણે બેઝિક ચર્ચા કરી અને આ રીતે ગ્રાન્ટોની ફાળવણી કેવી રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે બીજી યોજનાઓ વિશે ચર્ચા કરીશું જેમ કે 15% વિવેકાધીન યોજના. આ યોજના એ રાજ્ય સરકાર તરફથી ચાલતી યોજના છે. આનું અમલીકરણ કરતી એક જિલ્લા લેવલની કચેરી હોય છે જિલ્લા આયોજન કચેરી. આ જિલ્લા આયોજન કચેરી આ બધી જ યોજનાઓનું હવે પછીની જે પણ યોજનાઓ હું આપને જણાવીશ એનું એક રિપોર્ટિંગ કરતી એજન્સી છે, એક ઓફિસ છે, ત્યાં આગળ આનું બધું કામગીરી કરવામાં આવે છે. તો 15% વિવેકાધીન યોજના પહેલા મેં આપ લોકોને જે જણાવ્યું કે 15મું નાણાં પંચ જે યોજના હતી એ પંચવર્ષીય યોજના હતી અને કેન્દ્ર સરકારની યોજના હતી. આ 15% વિવેકાધીન જે યોજના છે એ દરેક નાણાકીય વર્ષ માટે અલગ અલગ ગ્રાન્ટની ફાળવણી કરે છે. આ રાજ્ય સરકાર તરફથી આવતી ગ્રાન્ટ અને યોજના છે. જેમ પહેલા પણ મેં જણાવ્યું કે નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલથી માર્ચનું હોય છે. જેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નાણાકીય વર્ષ આપ લોકોને કદાચ ખ્યાલ હોય તો 1 જુલાઈથી જૂન ગણવામાં આવે છે. એ જ રીતે સરકારની ભાષામાં નાણાકીય વર્ષ એ એપ્રિલથી માર્ચ ગણવામાં આવે છે. રાજ્ય સરકારના આયોજન વિભાગમાં એટલે કે પ્લાનિંગનો એક વિભાગ ચાલે છે. એ પ્લાનિંગના વિભાગ તરફથી સંચાલન કરવામાં આવે છે. જેમાં દરેક નાણાકીય વર્ષ પહેલા આગોતરું આયોજન તાલુકા લેવલથી મંગાવવામાં આવે છે અને અન્ય વિભાગો જિલ્લાના અન્ય વિભાગો જેમ કે આરોગ્ય વિભાગ છે, કોઈ રાજ્ય સરકારનો બીજો સ્પોર્ટ્સ વિભાગ છે કોઈ, એના તરફથી પણ આ કામો મંગાવવામાં આવે છે. અને કોઈ બાળ વિકાસની કચેરી છે એના કોઈ માગણી હોય કોઈ ડિપાર્ટમેન્ટની તો એ બધા જ વિભાગોમાંથી કામોનું આયોજન નાણાકીય વર્ષ પહેલા મંગાવવામાં આવે છે. એની મંજૂરી એ જિલ્લા આયોજન મંડળની બેઠક મળે છે. આ જિલ્લા આયોજન મંડળની બેઠક એટલે શું? જેમ આપણે નીચેના લેવલે ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની બેઠકોની ચર્ચા કરી એ રીતે જિલ્લા આયોજન મંડળની બેઠક હોય છે. એ જિલ્લા આયોજન મંડળની બેઠકના અધ્યક્ષ તરીકે જે તે જિલ્લાના પ્રભારી મંત્રી એ બેઠકના અધ્યક્ષ હોય છે અને કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી એ બધા સભ્યો હોય છે. દરેક તાલુકા વિકાસ અધિકારી સભ્ય સચિવો હોય છે અને એ બધાની હાજરીમાં આ મીટિંગ લેવામાં આવે છે અને આ જે પણ કામો નીચેના લેવલથી મંગાવવામાં આવ્યા હોય છે એની બહાલી આપવામાં આવે છે અને એ કામો મંજૂર કરી અને જે તે અમલીકરણ અધિકારી ને મોકલી આપવામાં આવે છે. અને આ બધા જ કામોનું એક હેડ ઓફિસ તરીકે જિલ્લા આયોજન કચેરીમાં જિલ્લા આયોજન અધિકારી તરીકે એક પોસ્ટ હોય છે એ લોકો આનું હેન્ડલિંગ કરે છે. તાલુકા પંચાયત ખાતે જે તે પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્યની હાજરીમાં જિલ્લાના સભ્યોની હાજરીમાં આ આયોજન ગાઈડલાઈન મુજબ તૈયાર કરી એ જિલ્લા આયોજન કચેરી ખાતે મોકલી આપવામાં આવે છે. જેમ આપણે ચર્ચા કરી કે નીચેના લેવલેથી દરેક જિલ્લા કે દરેક વિભાગમાંથી આ આયોજન મંગાવવામાં આવે છે અને મંજૂર કોણ કરે?
જિલ્લા આયોજન મંડળની બેઠક અને એના અધ્યક્ષ વિશે પણ આપણે ચર્ચા કરી. આ રીતે 15% વિવેકાધીન યોજના છે. હવે પછી આપણે જોઈશું એટીવીટી યોજના વિશે. તો એટીવીટી યોજના એ તમને ખ્યાલ હશે કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો એ યોજનાનું નામ છે. એમાં પણ 3 પ્રકારની યોજનાઓ હાલના સમયમાં કાર્યરત છે. આમાં એટીવીટી કાર્યવાહક યોજના તો એ મૂળ યોજના છે. એના પછી એના બીજા 2 ભાગ પડે છે નાના નાના. તો એ યોજનામાં પણ સેમ 15% વિવેકાધીનમાં જે પ્રમાણે હતું એ જ પ્રમાણે તાલુકા લેવલે એક બેઠક મળે છે અને એના એક બિન સરકારી મેમ્બર હોય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ મેમ્બરોની સંખ્યા હોય છે વિસ્તાર મુજબ, પરંતુ એવરેજ 3 સભ્યો એટીવીટીના સભ્યો હોય છે અને તાલુકા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યશ્રી અને એના અધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારી હોય છે. જે આપણે કહીએ કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એ એટીવીટી યોજનાના અધ્યક્ષ યોજનાની બેઠકના અધ્યક્ષ હોય છે. એમની હાજરીમાં આ એટીવીટી યોજનાનું આયોજન કરવામાં આવે છે. એટલે કાર્યવાહક યોજનાની પર્ટિક્યુલર પહેલા આપણે વાત કરીએ છીએ કે કાર્યવાહક યોજનાના બેઠકની મંજૂરી કેવી રીતે મળે છે. તો એ વિશે મેં જે વાત કરી કે ટીડીઓ, પ્રાંત અધિકારી, ધારાસભ્ય, એટીવીટીના બિન સરકારી સભ્યો, નોન ગવર્મેન્ટ મેમ્બર હોય છે. એ લોકોની નિમણૂક પણ પ્રાંત અધિકારી દ્વારા જ કરવામાં આવે છે અને જે પણ જિલ્લા આયોજન સમિતિમાં મંજૂર કરવામાં આવે છે. આ કામોને પણ જિલ્લા આયોજન મંડળમાં આગોતરા આયોજન કરી મોકલી આપવામાં આવે છે નાણાકીય વર્ષ પહેલા. આનો પ્લાન કોણ કરે? હુ કેન પ્લાન વર્ક? તો આપણે વાત કરી કે એ મીટિંગમાં નીચેના લેવલેથી કામો મંગાવી લેવામાં આવે છે અને પછી એ મીટિંગમાં એ લોકો મંજૂર કરે છે. એક્સપેક્ટેડ મેમ્બર વિશે પણ આપણે વાત કરીએ. વહીવટી અધિકારી તરીકે પ્રાંત અધિકારી હોય છે. હવે પ્રાંત અધિકારી વિશે એક આપણે સમજણ મેળવીએ કે પ્રાંત અધિકારી એ કોણ છે. તો એક આખા વિસ્તારના એટલે કે 3 તાલુકાઓ વચ્ચે એવરેજ એક પ્રાંત અધિકારી હોય છે, જેમને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પણ કહેવામાં આવે છે અને તેઓ દરેક તાલુકા દીઠ એટીવીટીની ગ્રાન્ટ આપવામાં આવે છે. એટલે 3 તાલુકાઓ વચ્ચે એક પ્રાંત અધિકારી હોય છે. હવે એટીવીટીની જ પણ એક બીજી યોજના એટીવીટી તાલુકા દીઠ. તો આપણે જેમ વાત કરી કે પ્રાંત અધિકારીના 3 તાલુકા દીઠ એક પ્રાંત અધિકારી, તો પ્રાંત અધિકારીને દરેક તાલુકા દીઠ અલગ અલગ યોજના, તાલુકા દીઠની યોજના એ તાલુકા દીઠ હોય છે. ની ફાળવણી અલગથી કરવામાં આવે છે. એટીવીટી કાર્યવાહકની પણ દરેક તાલુકા દીઠ અલગ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. ફરીથી એટીવીટી તાલુકા દીઠ પણ તાલુકા દીઠ અલગ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે અને પ્રાંતના ડિસ્ક્રિશનરી પાવરની એટીવીટી પ્રાંતની અલગથી ગ્રાન્ટ આવે છે. તો એમાં પણ એ પોતાની રીતે ગ્રાન્ટની ફાળવણી કરી શકે છે કે કોઈ ગામમાં એમને પર્સનલ એવું લાગે છે કે આ કામ જરૂરિયાત વાળું છે, તો એ પર્સનલી એટીવીટી પ્રાંતની ગ્રાન્ટ પણ હોય છે, એમાં પણ એ લોકો ગ્રાન્ટની ફાળવણી કરી શકે છે. એને પ્રાંત દીઠની ગ્રાન્ટ કહેવાય. દરેક પ્રાંત એમાં જ્યાં એમને મન હોય કે આ નહીં મારે આ કામ કરાવવું છે તો એ કરાવી શકે છે. એટલા ગવર્મેન્ટે એમને પાવર આપેલા છે વહીવટી અધિકારી તરીકે. જે પ્રાંત અધિકારીનો ડિસ્ક્રિશનરી પાવર છે તેની જરૂરિયાત મુજબના કોઈ પણ કામો સૂચવી શકે છે. આમ એટીવીટીની આપણે 3 યોજનાઓ જોઈ. એટીવીટી કાર્યવાહક, એટીવીટી તાલુકા દીઠ અને એટીવીટી પ્રાંત દીઠ. ઓકે, હવે આપણે આગળ બીજી યોજનાઓ વિશે વાત કરીશું, જેમાં એમએલએ ફંડ એટલે કે ધારાસભ્ય નો
ધારા ફંડ તરીકેની એક યોજના આવે છે. એ દરેક ધારાસભ્યના મત વિસ્તારમાં એ ક્યાંય પણ ફાળવી શકે. એના જે મત વિસ્તાર લાગુ પડતો હોય એ મત વિસ્તારમાં એ ગ્રાન્ટની ફાળવણી પોતાની રીતે કરી શકે છે. એમના એ ધારાસભ્યના લેટર પેડ ઉપર એ મોકલી આપે કે ભાઈ 100 કામ મારે આ વિસ્તારમાં મંજૂર કરાવવું છે અને એ જિલ્લા આયોજન કચેરી ખાતે એ લેટર મોકલી આપે તો એ આયોજન કચેરી તરફથી એની આયોજન અધિકારી તરફથી એની વહીવટી મંજૂરી આપવામાં આવે છે. ધારાસભ્યશ્રી દ્વારા આપવામાં આવતા એમને 1 વર્ષનો 1.5 કરોડ જેટલું ફંડ આપવામાં આવે છે, જે વિસ્તાર મુજબ અલગ અલગ હોઈ શકે, પણ એવરેજ 1.5 કરોડની ગ્રાન્ટ એમને 1 વર્ષની આપવામાં આવે છે. જેમાં પણ અલગ અલગ ગાઈડલાઈન નક્કી કરેલી છે. એ ગાઈડલાઈનના ક્રાઇટેરિયા મુજબ એમને ગ્રાન્ટ ફાળવવાનો અધિકાર હોય છે. તેઓને આયોજન કચેરી ખાતે આ કામોની દરખાસ્ત કરવાની રહે છે અને ધારાસભ્ય આ પ્રકારના કામો ફાળવી શકે છે. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે બાંકડાઓ મૂકેલા હશે જાહેર જગ્યાએ, તો એ ધારાસભ્યની ગ્રાન્ટની ફાળવણીમાંથી એ બાંકડાઓની ખરીદી થયેલ હોય છે. અલગ અલગ જે પણ જેનું જેવું વિઝન હોય એ રીતે એ લોકો કોઈ ધારાસભ્ય એ કોઈ ઇમરજન્સી 108 જેવી મોટી એમ્બ્યુલન્સ વાન પણ સજેસ્ટ કરતા હોય છે એમની ગ્રાન્ટમાંથી. કોઈ બાંકડાઓનું સજેશન કરતા હોય છે, કોઈ બસ સ્ટેન્ડ નવા બનાવવાનું, બસ સ્ટોપ નવા બનાવવાનું સજેશન કરતા હોય છે. તો ઘણી જગ્યાએ જાહેર જગ્યાએ આપ લોકોએ જોયું હશે કે આ પ્રકારની ગ્રાન્ટો લઈ શકે છે અને વાર્ષિક એ 1.5 કરોડ સુધીને ગ્રાન્ટોનું સજેશન કરી શકે છે, જે વિસ્તાર મુજબ અલગ અલગ હોઈ શકે, રાજ્યો મુજબ પણ અલગ અલગ હોઈ શકે. હવે આપણે એક બીજી ગ્રાન્ટ જે આપને એમાં કામ કરવાનું આવશે, તો હું જે પ્રથમ વાત કરી હતી કે રાજકીય અને પોલિટિકલ માણસોની ગ્રાન્ટો આ કામમાં આપ લોકોને આવશે, તો MLA ફંડ, MP ફંડ એની યોજનાઓ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. હવે MP ફંડ વિશે, MPLADS મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ, MPLADS કહેવામાં આવે છે, જે આપણી સંસદ તરફથી દરેક સાંસદને આ ગ્રાન્ટ આપવામાં આવે છે અને એ પોતપોતાના વિસ્તારમાં વાર્ષિક 5 કરોડ સુધીના, એટલે કે એના પોતાના મત વિસ્તારમાં 1 વર્ષના 5 કરોડ રૂપિયાની ફાળવણી કરી શકે છે. એનો હાલના સમયમાં એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે ઓનલાઈન, ઈ સાક્ષી પોર્ટલ. એ ઈ સાક્ષી પોર્ટલ ઉપર આ બધી જ ગ્રાન્ટોનું પેમેન્ટ અને એની મંજૂર કરવાની આખી સિસ્ટમ ગોઠવાયેલી છે. લોકસભાને આપણે જનરલી નીચલું ગૃહ કહીએ છીએ. તેમના 5 વર્ષના સમયગાળા દરમિયાન એ આ રીતે ગ્રાન્ટોને સજેસ્ટ કરી શકે છે અને એ લોકો એમના મનગમતા વિસ્તાર, એટલે એમના મત વિસ્તારમાં જ કરી શકે. જે પણ વોટિંગનો એમનો એરિયા હોય એ એરિયા મુજબ એ જ કરી શકે છે. એ જ રીતે જેમ લોકસભાના મેમ્બર હોય છે, એ જ રીતે રાજ્યસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ હોય છે, પણ એમાં એક અલગ એમને સત્તા આપેલી હોય છે રાજ્યસભામાં કે એ ધારો કે ગુજરાત રાજ્ય છે, તો ગુજરાત રાજ્યના કોઈ પણ વિસ્તારમાં રાજ્યસભાનો સભ્ય એ ગ્રાન્ટ આપી શકે છે. જ્યારે લોકસભામાં એક રેસ્ટ્રિક્શન છે કે પોતાના મત વિસ્તારમાં જ એની ગ્રાન્ટની ફાળવણી કરી શકે. રાજ્યસભાનો સભ્ય એ ગુજરાતના કોઈ પણ ખૂણામાં ગ્રાન્ટ આપી શકે છે. એમના સેમ જ ક્રાઇટેરિયા છે, 5 કરોડ સુધીની ગ્રાન્ટ એ ફાળવણી કરી શકે છે. અને રાજ્યસભા એ કાયમી ગૃહ છે, તમને ખ્યાલ હશે બંધારણના નિયમ મુજબ, અને રાજ્યસભા એ ઉપરનું ગૃહ છે, જ્યારે લોકસભા એ નીચલું ગૃહ કહેવામાં આવે છે.
હવે આપણે બાકીની ગ્રાન્ટો વિશેની ચર્ચા કરીશું. તો કે આપણે અધિકારીઓને ફાળવવામાં આવતી ગ્રાન્ટ, જેમ આપણે જોયું કે એટીવીટીની ગ્રાન્ટ એ પ્રાંત અધિકારી શ્રી દ્વારા ફાળવવામાં આવે છે અથવા એમના અધ્યક્ષપણા હેઠળ હોય છે. તો એ જ રીતે કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રી તરફથી પણ ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવે છે. તેઓના પણ એક ડિસ્ક્રેશનરી પાવર હોય છે અને એ ગાઈડલાઈન મુજબ એમને પણ જે પણ કોઈ શિક્ષણ સંસ્થામાં, કોઈ પ્રાથમિક શાળાઓમાં, કોઈ જાહેર જગ્યા હોય, કોઈ એમના જરૂરિયાતવાળું એમને કોઈ કામ લાગે તો એની ફાળવણી કોઈ પણ ગ્રામ પંચાયત લેવલે, કોઈ શહેરી વિસ્તારમાં એ ગ્રાન્ટની ફાળવણી કરી શકે છે. એમને પણ ડિસ્ક્રેશનરી પાવર હોય છે. કલેક્ટરશ્રીની અંદાજે 50 લાખ જેટલી વાર્ષિક ગ્રાન્ટનો ઉપયોગ કરી શકે છે અને ડીડીઓ શ્રી એ 25 લાખ જેટલી ગ્રાન્ટની ફાળવણી કરી શકે છે. એ જ રીતે અલગ અલગ યોજનાઓ, બક્ષીપંચ યોજના પણ છે, જે બક્ષીપંચ યોજનામાં એ તાલુકા દીઠ અમુક 5 લાખ જેવી ગ્રાન્ટ એ તાલુકા દીઠ ફાળવવામાં આવે છે. જે જિલ્લા સમાજ સુરક્ષાની જે કચેરી હોય છે એ કચેરી દ્વારા આ ગ્રાન્ટનું અમલીકરણ કરવામાં આવે છે. અને બીજી ઘણી બધી યોજનાઓ છે. ધારો કે કોઈ વિકાસશીલ તાલુકો સરકારે જાહેર કરેલો છે તો એ વિકાસશીલ તાલુકાની અલગથી ગ્રાન્ટ આપવામાં આવે છે કે એ વિકાસશીલ તાલુકા ની દ્રષ્ટિએ એનું પ્રભારી મંત્રી, જે જિલ્લા આયોજન મંડળની આપણે વાત કરી તો એ જિલ્લા આયોજન મંડળમાં વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટને પણ મંજૂરી આપવામાં આવે છે અને નીચેથી કામો ના સૂચનો મંગાવવામાં આવે છે અને એ મંજૂર કરવામાં આવે છે. કોઈ આદિવાસી કે આદિજાતિ વિસ્તાર હોય તો એ આદિજાતિ વિસ્તારમાં પણ અલગથી ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવે છે. 5% પ્રોત્સાહક કરીને પણ એક ગ્રાન્ટ આવે છે. એ 5% પ્રોત્સાહકમાં લોકફાળા મંગાવી અને 50% લોકફાળો અને 50% સરકાર તરફથી, એ રીતે લોકોના પાર્ટનરશિપથી પણ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. તો આ રીતે મેં સ્કીમ વાઇઝ આખું એક બેઝિક સમજાવવાની કોશિશ કરી છે આપ લોકોને. હજી પણ કોઈ પ્રશ્નો હોય અને કંઈક બાકી રહી જતું હોય તો મને જણાવશો અને મારા આ પ્રયત્નને વાચા આપવા માટે અથવા સપોર્ટ કરવા માટે આપ લોકો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપના માટે આ બધા નવા વિષયો હશે. આપણને ઘણો સમય લાગતો હોય છે કોઈ પણ નવી વસ્તુ શીખતા, કોઈ પણ નવી જાણકારી મેળવતા. તો એના માટે મેં તમને વધુ ખ્યાલ આવે એ માટે એક પ્રયત્ન શરૂ કર્યો છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી નવા વિડીયો જ્યારે પણ હું મૂકું તો તમને એનું નોટિફિકેશન આવી જાય. અને છેલ્લે એક વાત સાથે હું આપની રજા લઈશ કે પીસ ઇઝ ડિપેન્ડન્ટ અપોન હોનેસ્ટી એન્ડ સિમ્પ્લિસિટી. તો પીસ તમે તો જ રાખી શકશો જો તમે ઓનેસ્ટ હશો અને સિમ્પ્લિસિટી વાળા હશો. તો આ સાથે જ મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.